જો ગાઈસ વાત કરીએ તો અમે ઊભા છે માનસી સર્કલે અને વરસાદ તો ચાલુ જ છે કાલનો રીમઝીમ રીમઝીમ. તો હું તમને આજે બહુ 2 દિવસ પછી બહાર નીકળી છું તો તમને બતાવું કે ક્યાં કઈ જગ્યાએ પાણી ભરાયા છે. શું કહેવું સાહેબ? જો ગાઈસ આ માનસી સર્કલ છે. જો ગાઈસ જન્મ વરસાદ ચાલે છે. મેં કીધું સરસ એવું વિડીયો બનાવી દઉં. મારો ફોન પલળી ના જાય એનું બી ધ્યાન રાખવું પડે. તો પછી બહુ ફાસ્ટ નથી ચાલતો. હું તમને બહારનો બી વ્યૂ બતાવું. જો તમે જો કઈ જગ્યાએ સાહેબ છે? GMDC ગ્રાઉન્ડ બાજુ આવી ગયા છે. કાલે તો બહુ પાણી હતું નહીં? 2 દિવસ તો બહુ પાણી ભરાઈ ગયા હતા. અમારે સાહેબ પરમ દિવસ થલટેસમાંથી આવ્યા ને તો અડધા આમ દુઃખ નહીં, અડધો કમર સુધી પાણી, કમરની બી ઉપર હતું પાણી. એવા પાણીમાં સાહેબ કાલે આવ્યા હતા પરમ દિવસે ગુરુવારે. પણ આજે તો ઘણા બધા પાણી ઉતરી ગયું. જો GMDC ગ્રાઉન્ડ આખું ભરેલું છે પાણીથી. જોયું તમે? જો આમ જુઓ તો ખરી નદી જેવું લાગે છે અંદર તો GMDC તો ઘણું પાણી છે. મારા ખ્યાલથી કે કમર જેટલું તો હશે. શું કહેવું? એટલું પાણી ભરાયેલું છે અત્યારે ગાઈસ. બહુ પાણી ભરાયું છે ગ્રાઉન્ડમાં. હવે જોઈએ આગળ ક્યાં પાણી ભરાય છે. હવે પાણી જોવા નહોતું નીકળ્યા, અમે તો બહાર કામથી નીકળ્યા છે. પણ રસ્તામાં આવે છે તો વિડીયો બનાવવાનું આપણું કામ જ છે. તો પછી બતાવું છું તમને. અહીંયા બી બહુ પાણી ભરાઈ જાય છે કઈ. આ તો વરસાદ ઓછો છે એટલે ઉતરી ગયા છે પાણી. આ જગ્યાએ બી પાણી ભરાઈ જાય છે. વરસાદનો રોડ ભીનો અને ધીમે ધીમે ચલાવવો પડે નહીં? હા, ખાડા બી હોય, પાણી બી ભરેલું હોય તો ગટરની ખબર બી ના પડે. હજુ અહીંયા આટલું પાણી છે બરાબર, તો ગટરની ખબર પડે આપણે કે હોય કે ના હોય. એટલે બહુ ધ્યાનથી ચલાવવું પડે. જો ગાઈસ અમારી સાબરમતીનો વ્યૂ ખાલી થઈ ગઈ છે. ખાલી થઈ ગઈ? આટલું બધું પાણી આવે ને વરસાદ આવે ખાલી થઈ ગઈ નથી. બોલો, તે વોટર નાખ્યું છે. ધુમ્મસ લાગે, મસ્ત લાગે ને વાતાવરણ. આમ વરસાદ એકદમ ધીમો ધીમો પડે છે. હા, વાદળા આમ નીચે હોય તેવું લાગે છે નદીમાં. તો જો નદી સાઈડમાં તો સરસ એવો વ્યૂ છે. સરસ એવો વ્યૂ હતો. તો સાબરમતી નદી તો અહીંયા આવી ગયા છે દિલ્હી ચકલાનું અમારું શાક માર્કેટ. આ છે